મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય બજેટને વિકસિત ભારત માટેનો પાયો ગણાવતા કહ્યું કે ગિફ્ટ સિટીમાં ટેક્સ હોલિડે અને ગુજરાતના સેન્ટ્રલ ડિવોલ્યુશનમાં 3.75% વધારો રાજ્યના આર્થિક વિકાસની નવી ઊંચાઈ આપશે। ખેલો ઇન્ડિયા મિશન અને નાના શહેરોના વિકાસ માટેના આયોજનથી ગુજરાતના સર્વગ્રાહી વિકાસને મોટો વેગ મળશે। વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજીએ 9મી વખત બજેટ રજૂ કર્યું છે। ભારત આજે જ્યારે ત્રીજી આર્થિક મહાસત્તા બનવા તરફ ગતિ કરી રહ્યું છે ત્યારે આ બજેટ વિકસિત અને આત્મનિર્ભર ભારતના લક્ષ્યને સિદ્ધ કરવા તરફ મહત્ત્વનું કદમ છે। આદરણીય વડાપ્રધાનશ્રીએ રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મના કાર્યમંત્ર અપનાવ્યો છે। તેમના નેતૃત્વમાં રિફોર્મ એક્સપ્રેસને આગળ ધપાવતું આ બજેટ છે। આ બજેટ દ્વારા શ્રી મોદી સાહેબે 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણની મજબૂત પીઠિકા તૈયાર કરી છે। કર્તવ્ય ભવનમાં તૈયાર થયેલું આ પહેલું બજેટ તેની ખાસ એટલે 3 કર્તવ્ય પર ભાર મૂકવામાં આવ્યો છે। આ ત્રણેય કર્તવ્ય વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના આપણા પ્રયાસોને બળ આપશે। 10,000 કરોડ રૂપિયાની ફાળવણી સાથેના બાયોફાર્મા શક્તિ કાર્યક્રમ દ્વારા દેશને ગ્લોબલ બાયોફાર્મા મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે। ગુજરાત ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં દેશનું લીડર છે અને બાયોફાર્મા શક્તિ કાર્યક્રમથી આ સેક્ટરને બૂસ્ટ મળશે। ટેક્સટાઇલ ક્ષેત્રમાં પણ ગુજરાત અગ્રેસર રાજ્ય છે। આ બજેટમાં ટેક્સટાઇલ સેક્ટરને વધુ ઉત્તેજન આપવા જાહેર કરવામાં આવેલી 6 જેટલી આ યોજનાઓનો લાભ ટેક્સટાઇલ ક્ષેત્રને વેગ આપશે। રાજ્યમાં 42.9 લાખથી વધુ MSME અર્થતંત્રની બેકબોન છે। કેન્દ્ર સરકારના આ વર્ષના બજેટમાં ચેમ્પિયન MSMEના નિર્માણ માટે 10,000 કરોડના SME ફંડની જાહેરાત કરી છે। તેનાથી MSME સેક્ટરને સીધો લાભ મળશે અને લિક્વિડિટી વધશે। ધોલેરાને ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ અને એરોસ્પેસ સેક્ટરમાં હબ બનાવવા માટે પણ રાજ્ય સરકાર પ્રયાસરત છે। ડિફેન્સ ક્ષેત્રે આ બજેટમાં કરવામાં આવેલી 7.8 લાખ કરોડની માતબર ફાળવણી અનેક નવી તકોનું સર્જન કરશે। ગુજરાત 4 સેમિકન્ડક્ટર પ્લાન્ટ સાથે દેશનું સેમિકન્ડક્ટર હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે। આ બજેટમાં જાહેર થયેલ ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0નો લાભ રાજ્યના આ સેક્ટરને મળશે। ISME 2.0ના પરિણામે ધોલેરા અને સાણંદમાં આવનાર દિવસોમાં હાઈટેક ઇકોસિસ્ટમ વધુ મજબૂત બનશે। PM ગતિશક્તિથી DMIC ફ્રેટ રૂટમાં નેટવર્કથી લોજિસ્ટિક સપોર્ટ સુદૃઢ થયો છે। પૂર્વના દાનકુનીથી આપણા ટેક્સટાઇલ સિટી સુરત સુધીના નવા ડેડિકેટ ફ્રેટ કોરિડોરથી રાજ્યના વ્યાપાર, ઉદ્યોગ અને ઉત્પાદન ક્ષેત્ર માટે ઝડપી લોજિસ્ટિક સેવાઓ મળતી થશે। આ બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રેલવેના વિકાસ ઉપર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે। રેલવે બજેટમાં ગુજરાતને 17,366 કરોડની માતબર ફાળવણી કરવામાં આવી છે અને અત્યારે પણ રેલવેના 1,28,748 કરોડના પ્રોજેક્ટો અત્યારે હાલ કાર્યરત છે। રાજ્યના શહેરો વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ગ્રોથ હબ બન્યા છે। આ બજેટમાં 5 લાખથી વધુ વસ્તીવાળા ટિયર 2 અને ટિયર 3 શહેરોને સિટી ઇકોનોમિક રિજિયન તરીકે વિકસાવવાની જાહેરાત કરવામાં આવી છે।
આના પરિણામે આપણા મોટા શહેરની સાથે નાના શહેરોનો વિકાસ પણ વેગવંતો બનશે. આ કેન્દ્રીય બજેટમાં મ્યુનિસિપાલિટી બોન્ડ માટે ખાસ પ્રોત્સાહન જાહેર કરવામાં આવ્યા છે. તેનો લાભ આપણી મ્યુનિસિપાલિટીઝને પણ મળશે. ગ્રામ્ય હસ્તક ઉદ્યોગો માટે આ બજેટમાં ખાદી, હાથશાળ અને હસ્તકલા અને વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટના વિઝનને મજબૂત બનાવવા માટે મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ પહેલ જાહેર કરવામાં આવી છે. તેનાથી સ્થાનિક ઉત્પાદનો વૈશ્વિક બજાર સાથે જોડાશે અને બ્રાન્ડિંગમાં મદદ મળશે. વડાપ્રધાન શ્રીની વિઝનરી લીડરશિપમાં સ્થાપાયેલું ગિફ્ટ સિટી દેશનું ફિનટેક હબ બન્યું છે અને ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ ક્ષેત્રે વૈશ્વિક પ્રતિષ્ઠા ધરાવે છે. ગિફ્ટ સિટીમાં 10 વર્ષના ટેક્સ હોલિડેના બદલે હવે સળંગ 20 વર્ષના ટેક્સ હોલિડેના કારણે ઇન્વેસ્ટર્સ હવે વધુ ભરોસાથી અહીંયા ઇન્વેસ્ટ કરી શકશે અને રિન્યુઅલ વિના કંપનીઓનો તેનો લાભ પણ લઈ શકશે. વિકસિત ભારતની આવતીકાલે મજબૂત કરવા માટે બજેટમાં એઆઈ આધારિત ક્ષેત્રને મજબૂતી પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે. 2047 સુધી ડેટા સેન્ટર સર્વિસ માટે ટેક્સ હોલિડે જાહેર કર્યો છે. તેનો સીધો લાભ ડેટા સેન્ટર્સને મળશે. બદલાતા સમયની સાથે યુવા તાલીમ લઈને કન્ટેન્ટ ક્રિએશનના ક્ષેત્રમાં આગળ વધે તે માટે ખાસ એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ, ગેમિંગ અને કોમિક્સ સેક્ટરમાં 2030 સુધીમાં 20 લાખ પ્રોફેશનલ તૈયાર કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ માટે દેશમાં 15,000 જેટલી શાળાઓ અને 500 જેટલી કોલેજોમાં કન્ટેન્ટ ક્રિએટર લેબ સ્થાપવામાં આવશે. તેનો લાભ પણ યુવાનોને મળશે. કોમનવેલ્થની યજમાની કરવાનો આપણને અવસર મળ્યો છે. આ બજેટમાં જાહેર કરવામાં આવેલ ખેલો ઇન્ડિયા મિશનથી સ્પોર્ટ્સ સેક્ટરને વેગ મળશે. ગુજરાતના લોથલ, ધોળાવીરા સહિતના દેશના 15 પુરાતત્વ સ્થળોને જીવંત અનુભવી સાંસ્કૃતિક સ્થળો તરીકે વિકસાવવાની જાહેરાતથી વિકાસ બી વિરાસત બી સાકાર થશે. સાથે જ આઇકોનિક ટુરિઝમ પ્લેસ પર 10,000 જેટલા ગાઈડ તૈયાર કરવાની જાહેરાત થઈ છે. પરિણામે આપણા આઇકોનિક ટુરિસ્ટ પ્લેસ પર સ્થાનિક યુવાનો માટે રોજગારીના અવસર ઊભા થશે. વડાપ્રધાનશ્રીની પ્રેરણા અને WHOના સહયોગથી જામનગરમાં ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર કાર્યરત છે. તેને અપગ્રેડ કરવાની જાહેરાતથી પરંપરાગત ઔષધિઓના સંશોધનોનો વ્યાપ વિશ્વભરમાં વધશે. આ કર્તવ્ય દ્વારા ગ્રામીણ ક્ષેત્રે, કૃષિ ક્ષેત્રે સશક્ત કરવાની નેમ છે. નેશનલ ગ્રોથમાં ગુજરાતના મહત્વપૂર્ણ યોગદાનને ધ્યાનમાં લઈને 16મા નાણાં પંચ અંતર્ગત સેન્ટ્રલ ડિવોલ્યુશન 3.48થી વધીને 3.75% કરવામાં આવ્યું છે. તેના કારણે ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ મળશે. સાથે જ કૃષિમાં એઆઈના ઉપયોગના પ્રોત્સાહનથી ખેડૂતો ટેકનોલોજીથી જોડાઈને આધુનિક બનશે. આદરણીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં સૌના સાથ, સૌના વિકાસના મંત્ર સાકાર કરીને આ બજેટ સર્વગ્રાહી વિકાસ અને કલ્યાણથી વિકસિત ભારતનું નિર્માણ કરશે. આ વિકાસલક્ષી બજેટના લાભ મેળવીને ડબલ એન્જિન સરકારની ડબલ સ્પીડથી વિકસિત ભારત માટે ગુજરાત લીડ લેશે.